गुजरात के आनंद जिले के बोरसद शहर की रहने वाली 22 वर्षीय भारतीय मूल की छात्रा विधि कल्पेश कुमार मेघा की कनाडा में निर्मम हत्या का मामला सामने आया है। जानकारी के अनुसार 15 मई को कनाडा के नियाग्रा क्षेत्र में लूट के इरादे से आए 40 वर्षीय आरोपी ने चाकू से हमला कर विधि की हत्या कर दी। घटना के बाद परिवार और क्षेत्र में शोक का माहौल है। बताया जा रहा है कि विधि पिछले 4 वर्षों से कनाडा में रहकर पढ़ाई कर रही थी और वहां स्थायी रूप से बसने की प्रक्रिया भी पूरी कर रही थी। वह प्रतिदिन अपने परिवार से फोन पर बात करती थी, लेकिन 15 मई के बाद परिवार का उससे संपर्क टूट गया। लगातार कई दिनों तक संपर्क नहीं होने पर बोरसद पुलिस ने परिवार को इसकी सूचना दी। विधि की कनाडा में हत्या हो चुकी है। कनाडा पुलिस ने आरोपी को हिरासत में लेकर पूछताछ शुरू कर दी है। परिजनों ने भारत और कनाडा सरकार से विधि का शव भारत लाने और आरोपी को कड़ी सजा दिलाने की मांग कही है। हालत में अमने जाण थई छे, अमारे पग नीचेथी जमीन सरकी गई छे। मारी बस सरकार श्रीने एक ज नम्र विनंती छे के जे आटला बधा दिवसो ऑलरेडी 14-15 दिवस करी चूक्या छे, अमने अमारी दीकरीनुं मों जोवा नथी मळ्युं हजू सुधी। तो मारी बस एक नम्र विनंती छे के अमारी दीकरीनी जे भी कंडीशन छे अमने लोकोने एटलीस्ट एनुं मों बतावे। ત્યાં આગળથી સરખી એ લોકો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા। મારો ભાઈ ત્યાં જ છે, એ બનતા બધા પ્રયત્નો કરે છે, પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો। એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે કે બધાને એક ઉદાહરણ પૂરું પાડે કે આજ મારી જે ફૂલ જેવી દીકરીની જેવી હાલત કરી છે એવું બીજા કોઈ પેરેન્ટ સાથે ના થાય। બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે, સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે બસ મારી દીકરીને પરત અમને ખાલી એક મોં જોવા મળી જાય, બીજું મારે કશું જ નથી કહેવું। એની મમ્મીની કોઈ હાલત છે નહીં અત્યારે વાત થાય એવી। કેનેડામાં જે બનાવ બન્યો એ વિધિ કલ્પેશ મેઘા મારા શાળાની બેબી થાય છે। એ એટલીસ્ટ 4 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર હતી, એની કોલેજનું ભણવાનું પતી ગયું હતું અને હવે વર્ક પરમિટ પર એ પ્રોસિજર કરી રહી હતી અને એમાં આ બનાવ બન્યો છે જે બહુ નિંદનીય છે અને આ ઘટના જે છે અસહનીય છે। 14 તારીખે છેલ્લી વાત થઈ છે। ઘટનાની જાણ કાલે બપોરે જ થઈ છે અમને। સરકાર પાસે અપેક્ષા એ જ કે આપણે તો અમારા ઘરમાં તો બીના બની ગઈ છે, પણ ભવિષ્યમાં આવા આપણા સ્ટુડન્ટો જે ઇન્ડિયાના હોય એને કોઈ પણ જાતનું કોઈ આવા લોકો ટાર્ગેટ કરી રહ્યા છે એ ન કરી શકે। એ માટે સરકારને મારી વિનંતી કે હવે પછી આવા જો કોઈ શું કહેવાય આ ડ્રગિસ્ટો હોય કે પછી કોઈ પણની દીકરી એની આ જવાબદારી આ રીતની સરકારની થોડીક અપેક્ષા રાખીએ કે આવું ફરીવાર ના બને। આવું સરકાર જો આપણે એ ત્યાંથી લાવવામાં થોડી મદદરૂપ થાય, જે વહેલી તકે ડેડ બોડી મળે। આટલા દિવસો તો થઈ ગયા છે, અમને તો કંઈ જાણ નથી અને આ કાલે આવ્યા ત્યાં જ ખબર પડી કે 15 તારીખના ત્યાં આવું બનાવ બન્યો છે। એટલે અમને તો એકદમ બહુ અમારું આખું ફેમિલી આઘાતમાં સરી પડ્યું છે અને ભાજપ સરકાર મોદી સાહેબને પણ અમારી વિનંતી કે આ બાબતે થોડી અમને હેલ્પ કરે।